મહાદેવ મહાદેવ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગરમાં સ્થિત એવા મિની કેદારનાથ તરીકે ઓળખાતા દેવનાથ મહાદેવે. તો હું તમને દર્શન કરાવીશ મિની કેદારનાથના. તો બન્યા રહેજો આજના નવા વ્લોગમાં. દેવનાથ મહાદેવ જે મિની કેદારનાથ તરીકે ઓળખાય છે એનો આ પ્રવેશ દ્વાર છે. બે બાજુ જો, અને અહીંથી આપણે પ્રવેશ દ્વારમાં એન્ટ્રી કરવાની છે. અને અહીંયા નંદી મહારાજ બેઠા છે, એની બાજુમાં આપણે કાચબો છે. અને અહીંયા મંદિરનો ગેટ તો અત્યારે બંધ છે. મંદિરની ગેટની બાજુમાં હનુમાનજી મહારાજ અને આ બાજુ ગણપતિજી મહારાજ છે. અને અંદર આપણે તમે જોઈ શકો છો કે ભોળાનાથના દર્શન હું તમને કરાવું. જો હર હર મહાદેવ. આપણે પૂજારી બાપા આપણે દર્શન કરાવે છે સ્પેશિયલ આપણને માટે જ તે. હર હર મહાદેવ. મહાદેવની કૃપાથી આપણે છે ને દરવાજો પૂજારી દેવ ખોલી દીધો છે. અને એને કીધું કે તમે તાર દર્શન કરી લો અને આપણા દર્શકોને વ્યવસ્થિત દર્શન કરાવો. તમારી કૃપાથી અને મહાદેવની કૃપાથી આપણો દરવાજો ખુલી ગયો છે. અને આ મહાદેવના દર્શન કરી લો અને કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. મહાદેવની અને તમારા બધાની કૃપાથી આપણે ગોરદાદાએ છે ને આપણે દરવાજો ખોલી દીધા અને મહાદેવના દર્શન કરાવ્યા. તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો જે મહાદેવના ભક્ત હોય. અને આપણે છીએ અત્યારે મિની કેદારનાથ ભાવનગર અને આપણે તમને મહાદેવના દર્શન કરાવ્યા. અને જો આ પાછળ મહાદેવની શિવલિંગ છે તો દર્શન કરી લેજો અને હર હર મહાદેવ લખજો. અને તમે આગળ કયો વિડીયો જોવા માગો છો એ કમેન્ટ કરી અને જણાવજો. અમે તમારી ઈચ્છા જરૂર પૂરી કરીશું. તો હર હર મહાદેવ. દર્શન કરીને બહાર નીકળો એટલે આપણે આ સાઈડથી દરવાજે નીકળો એટલે આપણે હનુમાન દાદાનું મંદિર છે. હનુમાનજી મહારાજની ડેરી છે, આપણે એના દર્શન કરી શકો છો. એની બાજુમાં આપણે શનિદેવનું મંદિર છે, શનિદેવના દર્શન કરી લેવાના. એ પછી આપણે જય શનિદેવ મહારાજ. જે વિડીયો જોયો એના બધા કષ્ટો દૂર કરજો અને કમેન્ટમાં જય શનિદેવ લખજો. તો આજના વિલોગમાં મેં તમને મહાદેવના દર્શન કરાવ્યા. તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. મહાદેવ મહાદેવ.